શું તમે જાણો છો દુનિયામાં એવું એક વૃક્ષ છે જેનું માત્ર થોડું જ લાકડું સોનાથી પણ મોંઘું વેચાય છે અને તેનું તેલ તો દુનિયાનું લિક્વિડ ગોલ્ડ કહેવાય છે। આ વૃક્ષની સુગંધે રાજાઓને મંત્રમુગ્ધ કર્યા, પરફ્યુમ ઉદ્યોગમાં ક્રાંતિ લાવી અને ધાર્મિક વિધિઓમાં સદીઓથી સ્થાન મેળવ્યું। આજે આપણે વાત કરીશું એવા અદ્ભુત વૃક્ષ વિશે જેને આપણે અગરુ કે અગરવુડ તરીકે ઓળખીએ છીએ। કુદરતનો એક દુર્લભ ખજાનો જેનો ઇતિહાસ, વૈજ્ઞાનિક રહસ્ય અને આર્થિક મહત્વ બધું જ ચોંકાવનારું છે। વૃક્ષો માત્ર ઓક્સિજન નથી આપતા, તેઓ જીવન, આશરો અને ભવિષ્ય આપે છે। દરેક પાનમાં કુદરતનો આશીર્વાદ છુપાયેલો છે। આ જ મહત્વને આપણે વિડીયોમાં સમજાવવાનો પ્રયાસ કરીશું। તો મિત્રો, ચાલો શરૂઆત કરીએ તેના પરિચયથી। અગરુનું વૈજ્ઞાનિક નામ એક્વિલેરિયા મેલેસેન્સિસ છે અને તે થાઇમીલેસી કુટુંબનું સદાબહાર વૃક્ષ છે। ભારતમાં ખાસ કરીને અસમ, મિઝોરમ, ત્રિપુરા અને મણિપુરમાં તેનું કુદરતી વસવાટ છે, જ્યારે મ્યાનમાર, થાઇલેન્ડ, વિયેતનામ, લાઓસ, મલેશિયા અને ઇન્ડોનેશિયામાં પણ આ વૃક્ષ વ્યાપક રીતે જોવા મળે છે। ઊંચાઈમાં આ વૃક્ષ 6 થી 20 મીટર જેટલું વધે છે। તેની છાલ રાખોડી ભૂખરી, પાતળી અને હળકા ચીરણવાળી હોય છે। પાંદડા આડા લંબગોળ અને ચમકદાર લીલા, લંબાઈ આશરે 11 સેન્ટીમીટર। ફૂલ નાના પીળાશિયા લીલા રંગના હોય છે અને ખાસ સુગંધિત નથી। ફળ નાની કોથળી જેવા હોય છે, જેમાં 1 અથવા 2 બીજ જોવા મળે છે। અગરુની અસલી ઓળખ તેના હૃદય ભાગમાં બનેલા એક અનોખા, અતિશય સુગંધિત રેઝિનથી થાય છે। સામાન્ય રીતે દરેક વૃક્ષમાં આ બને જ એવું નથી, માત્ર ત્યારે બને જ્યારે વૃક્ષને કુદરતી ઈજા થાય અથવા ખાસ પ્રકારના ફૂગ જેમ કે ફિયોલોફોરા પેરાસિટિકા અંદર ચેપ લગાડે। આ ચેપ સામે રક્ષણ આપવા માટે વૃક્ષ પોતાના લાકડામાં ગાઢ, કાળો ભૂરો અને સુગંધિત રેઝિન ઉત્પન્ન કરે છે। આ જ સુગંધિત ભાગને અગરવુડ કહેવાય છે। કુદરતી રીતે આ પ્રક્રિયા બનવામાં 10 થી 20 વર્ષ લાગી શકે છે અને 100 વૃક્ષમાંથી કદાચ 7 થી 10માં જ ઉચ્ચ ગુણવત્તાવાળું અગરવુડ બને છે। આજકાલ વૈજ્ઞાનિકોએ કૃત્રિમ રીતે અગરવુડ બનવાની પ્રક્રિયા ઝડપાવવાની પદ્ધતિ વિકસાવી છે, જેને ફંગલ ઇનોક્યુલેશન કહેવામાં આવે છે। આ પદ્ધતિમાં ખાસ ફૂગ અથવા માઇક્રોબિયલ કલ્ચર વૃક્ષના હૃદય ભાગમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે, જેથી રેઝિનનું નિર્માણ ઝડપથી થાય। આમ 10 થી 20 વર્ષનો સમય ઘટીને માત્ર 7 થી 10 વર્ષમાં ઉદ એટલે કે અગરવુડ ઓઇલ મળી શકે છે। ભારતના અસમ, મિઝોરમ અને કેરળમાં આ પદ્ધતિથી વ્યાવસાયિક ખેતી થઈ રહી છે। અગરુનો ઉલ્લેખ હજારો વર્ષ જૂના ગ્રંથોમાં જોવા મળે છે। ઋગ્વેદ, અથર્વવેદ, ચરક સંહિતા અને સુશ્રુત સંહિતામાં અગરુના ઔષધીય અને ધાર્મિક ઉપયોગનું વર્ણન છે। હિન્દુ, બુદ્ધ અને ઇસ્લામિક પરંપરામાં અગરુના ધૂમનો ઉપયોગ મંદિર, મસ્જિદ, ધાર્મિક વિધિ અને ધ્યાનમાં થાય છે। અરબી દેશોમાં ઉદ સુગંધ રાજવી પ્રતિષ્ઠાનું પ્રતીક છે। જાપાનમાં અગરુના કેટલાક ટુકડા હજાર વર્ષ જૂના સાંસ્કૃતિક ખજાના તરીકે જાળવવામાં આવ્યા છે। આયુર્વેદમાં અગરુને દીપન પાચન, મનઃ શાંતિ, સ્વાસ્થ્ય સુધારણા અને દુર્ગંધ નિવારક તરીકે ઓળખવામાં આવે છે। ચાઇનીઝ હર્બલ મેડિસિનમાં તેનો ઉપયોગ દમા, ઉધરસ, કિડનીની તકલીફ અને તણાવ ઘટાડવા માટે થાય છે। ઉડ ઓઇલની સુગંધ નર્વસ સિસ્ટમને શાંત કરી આરામદાયક નિંદ્રા લાવે છે। આર્થિક રીતે અગરવુડ દુનિયાનું સૌથી મોંઘું લાકડું ગણાય છે। શ્રેષ્ઠ ગુણવત્તાનું ઉડ ઓઇલ પ્રતિ લિટર ₹10 લાખથી ₹50 લાખ સુધી વેચાય છે, જ્યારે લાકડાના સુગંધિત ટુકડા પ્રતિ કિલો ₹50,000થી ₹3 લાખ સુધી મળે છે। વિશ્વમાં તેની સૌથી વધુ માંગ મધ્ય પૂર્વ દેશો, જાપાન અને યુરોપમાં છે। પરફ્યુમ ઉદ્યોગમાં ઉડને લક્ઝરી અને દુર્લભ સુગંધ તરીકે ઓળખવામાં આવે છે અને મોટા બ્રાન્ડ્સ તેને પોતાની ઉચ્ચ કિંમતની પરફ્યુમ લાઇનમાં સામેલ કરે છે। પરંતુ આ દુર્લભતા એક મોટી સમસ્યા પણ છે। અતિશય કાપણીને કારણે એક્વિલેરિયા મેલેસેન્સિસ ક્રિટિકલી એન્ડેન્જર્ડ બની છે। IUCN રેડ લિસ્ટમાં તે જોખમગ્રસ્ત પ્રજાતિ તરીકે નોંધાયેલ છે અને અગરવુડના આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટે સાઇટેસ પરમિટ ફરજિયાત છે। કાનૂની સપ્લાય ઓછી હોવાથી અને માંગ અત્યંત ઊંચી હોવાથી તેની કિંમત આસમાને પહોંચી છે। અગરુ એ કુદરતનું એવું અદ્ભુત સર્જન છે જે દુર્લભતા, સુગંધ, ઐતિહાસિક મૂલ્ય
ધાર્મિક મહત્વ અને આર્થિક વૈભવનું એક અનોખું મિશ્રણ છે. તે માત્ર એક લાકડું કે તેલ નથી, તે એક વારસો છે, એક અનુભવ છે અને માનવ સંસ્કૃતિનો સુગંધિત અધ્યાય છે. કદાચ આ જ કારણ છે કે અગરૂને લોકો સોનાથી પણ વધુ મૂલ્ય આપે છે અને તેના સુગંધિત શ્વાસમાં સદીઓનો ઇતિહાસ અને વૈભવ સમાયેલો છે. મિત્રો, અગરૂ એટલે કુદરતનો એવો ખજાનો જેને પૈસાથી નહીં પરંતુ તેની સુગંધ અને ઇતિહાસથી માપવામાં આવે છે. તે આપણને શીખવે છે કે સાચું મૂલ્ય ઘણી વખત નજરે નથી પડતું, તે અંદર છુપાયેલું હોય છે, બિલકુલ આ વૃક્ષના હૃદયની જેમ. કહેવત છે, અગરૂની જેમ માણસનું સાચું મૂલ્ય એની અંદર છુપાયેલું હોય છે. જો તમને આ વિડીયોમાંથી કંઈક નવું જાણવા મળ્યું હોય તો એને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને જયેન્દ્રસિંહ ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આજે બસ આટલું જ. ફરી મળીશું એક નવા જ વૃક્ષ કે વનસ્પતિની ઉપયોગી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપો.